મોકો દેખાતું કા નથી? હા બેન, બેન ઘરે છો? અરે તું મધુ આય કેમ બેસ. અરે બેહું નથી હવે. બેસ ને. કેમ છે તારા હાવણ? હા હાવું ને હારું છે. તો ના નવા આવ્યા છીએ તો થોડી તકલીફ પડે છે, પણ હંધુય થઈ જાય. બેન તકલીફ તો પડે. આપણે આ એક શહેરમાંથી બીજા શહેરમાં જાય ને એટલે માણસને ન ઓળખતા હોય, વાતાવરણ ઓળખીતું ન હોય, જગ્યા ઓળખીતી ન હોય. જગ્યા કરતા થોડીક વાર તો લાગે ને, પણ થઈ જાય અંધું હારું તો ઉપાધિ કર્મ. તું કેમ આટલી મોડી પડી ગઈ છો? મોડી ને આ જો ને એક હારે 10 ઢોર બાંધ્યા છે. તું જ વિચાર કર, આટલું કામ મણાને મૂકે? હાસી વાત છે. તને આ ઢોરામાં રહેવાની તો પહેલેથી આદત છે. હા બેન, એની હારે રહું ને તો જ મને એમ લાગે કે હું કાંઈક જિંદગી જીવું છું. એને આખો દેની સેવા ચાકરી કરવી, પાણી પાવા, નીણ નાખવી, અને બે ઘડી દુખી હોય ને તો પાછા આપણી વાતે મૂંગા મોઢે સાંભળે. હે હું કહેતી હતી હાલ માર ભેગી ઘરે. અરે હું કામ છે બેન? મારે ઘણું બધું કામ છે. તું હું કામ આવી કહીશ તું મને? આ જો ને હા ઘરમાં બધો સામાન આમથી આમ હતો તો બધું ફેરવવાનું હતું ને ગોઠવવાનું હતું ને ઈ ચક્કરમાં છે ને આ ખંટીએ લોટ ધરતા ભૂલી ગઈ. તો આવીને આવી રહી મારી માં. આ લગ્ન થઈ ગયા છે, હવે તો શું થાય? આ હારાવાળા કાઢી મૂકશે. એમ તો છે ને તાર ભાઈ બહુ હાચવે છે મને. તો હારું, તો લોટ હું ભર દવાઈ. હા એટલે એમ તો લોટ લેવા જ આવી છું. મારે હા હું કે ગમે ત્યાં લઈ આવી તો ખરી થોડોક સાંજે દડાઈ આવી. અને આમે આ બપોર ટાણે ઘંટી ખુલી નહીં જ હોય. એક કામ કર, હું તપેલું ભર દઉં છું, પછી તું આપી જાજે. બાજરાનો દઉં કે ઘઉંનો? અરે આ બાજરીનો દઈ દે ને, રોટલા ફટાફટ થઈ જાય તો ફોટે. હા તો તું બે, હું લોટ લેતી આવું. હા લોટના ડબ્બા આની હાટુ થઈને તો દડાવી છે આપણે. જય શ્રી કૃષ્ણ. તારું જય શ્રી કૃષ્ણ તારી પાસે રહે. નાક ખરું, શરમ ખરી. જ્યારે હોય ત્યારે મોઢા ઉપાડીને માંગવા વઈ આવવાનું. હે તમે અહીંયા અમારી હાટુ રેવા આવ્યા છો, અને અહીંયા તમે રેવા આવવાના હતા પેલા તમે કઈ સગવડ નહોતી કરી? હે કે અમારે આ વસ્તુની જરૂર પડશે, આની જરૂર પડશે, કે મોઢું ઉપાડીને સીધું બેનના ઘરે વઈ આવવાનું? ઓલું આપો, ઓલું આપો, ઓલું આપો. અરે કાંઈક માણસાઈ હોવી જોઈએ. હા ભિખારા જેવા છો તમે. હું બોલું છું તમે જે સાંભળશો ને ઈ જ બોલું છું. વાતે વાતે દરેક વસ્તુ માંગવા વઈ આવવાની. જો તમે મારી બેનને આવું ન બોલો, એને ખોટું લાગે. અરે ખોટું લાગે તો ભલે લાગે, બે રોટલી વધારે ખાઈ લેજે. બાજુમાંથી લોટ માંગીને માંગવાની તો ટેવ પડી ગઈ છે તમને. નહીં મને ખોટું જરાય નથી લાગતું. ક્યાંથી લાગે? આ તો દરરોજનું થયું. કોકના ઘરે માંગવા જાવું, કોક ના પાડે તો મોઢું ઉપાડીને વયું આવવાનું. તો આપણે હગા શું કામના બા? આપણું ખોડું ખમતી ધરશે. અરે કદાચ એક તક થોડોક લોટ લઈ જાય તો એમાં શું થઈ ગયું? અને એ પાછો આપવાની છે. એક તક લઈ જાય તો વાંધો નહીં. આ તો ટકે ને ટકે ઊભી હોય. હે શાકભાજી થયા હોય તો આપો ને, થોડોક લોટ આપો ને, 4-5 લીંબુ હોય તો આપો ને. બધું અહીંથી લઈ જવાનું છે તો અહીંયા ભેગા જ રહેવા હોય આવું ને. ના ભૂલ થઈ ગઈ મારી બેન. હું છે ને જાઉં છું. ના જાતા તો ક્યાંથી? ક્યાંય જવાનું નથી. ક્યાંય જવું છે તમારે? પેલી વસ્તુ તો ઈ કે અમારા ઘરે માંગવા આવવું હોય ને ઈ પેલા જરાક તમારે વિચાર કરવો પડે. જ્યારે હોય ત્યારે બોલું છાશ આપો ને, દૂધ આપો ને, લોટ આપો ને, ફલાણું આપો ને. બાપ એક કામ કરો, આ અહીંયા ગાયું ઢોર ને બધું બાંધ્યું છે ને એની બાજુ જોવાનું પડ્યું ને ખાલી છે ત્યાં વયાવો રહેવા. બાપ બસ કરો ને હવે, એવું ન બોલાય આપણાથી. તું શીખવાડી તમે મારે કેવું બોલવાનું? તું આને નથી શીખવાડી હતી કે આપણે કોકના ઘરે માંગવા ન જવાય? બાપ બિચારીને જરૂર હોય તો જ આવી હોય ને. જરૂર તો મારે છે. હાલ તાર બાપાને ઘરેથી આપણે બે માંગ્યા રે. બેન રેવા દે ને, તમે મારી લીધે એને નાખ્યો. હું હવે ક્યારેય નહીં આવું. બસ આવું તો તું 10 વાર બોલી, પછી 25 વાર આવી. બેન છું અટાણે ઘરે જા, આપણે પછી વાત કરશું. હા અટાણે ઘરે જા, પછી લોટ પૂકતો કરી દે. મારા ઘરે હવે માગવા આવ્યા ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. માગવા આવશો ને તો પહેરું હશે ને ઈ લઈ લે, ઈ ગીરવે મૂકી દે, એટલું યાદ રાખજો. માફ કરજો બેન. હા જાઓ બેન આવશે પછી. હો જાઓ. બા આ તમે ખોટું કર્યું. ઘરે આવેલા માણાને આવું ન બોલે. તો એના ઘરે જઈને કેવા જાવ? એવી રાહ જો કાઈ ઘરે જાય પછી ત્યાં જઈને કેવા જાવ? એટલે જ ત્યાં ખૂણામાં ઊભી બધું સાંભળતી હતી બે બેનોની વાતો. હવે આમ જા, ગાયને નીણ નહીં નાખું છું ને. પણ તમે જે કરો છો ને એ તો ખોટું જ છે. આ મારાથી હવે સહન નથી થતું. તો તું શું કરે? શું કરે? કરી કાંઈ નહીં, પણ તમે કરો છો એ ખોટું છે એટલું તો મોઢા ઉપર કહી દઈશ તમને. આ તો હજી ખોટું થાય. અહીંયા માંગવા આવશે એટલે અપમાન સહન કરવું પડશે. બરાબર? જા ગાય નીણ નહીં. મારું મન નથી નીણ નાખવાનું, નાખી દેજો.
તો તાર બેનને કે દૂધ લઈ જાય છે, છાશ લઈ જાય છે, દહીં લઈ જાય છે. મારો રોકલો છે ને મારી બહુ પર અકડા હે. આ લોટ લેવાનું કહીને હજુ ઠેકાણા નથી. ખબર નહીં ક્યારે આવશે. મમ્મી તને લોટ લેવા મોકલી હતી. આ તારી બેન હારે વાત કરવા નહોતી મોકલી. હા, વર્ષો પછી મળી હે એટલે વાતો કરવા બેહી ગઈ અને લોટના ક્યાં ઠેકાણા નથી. લોટ કેમ ના લાવી? વાત કરવા બેઠી હોત તો ક્યાં વાંધો હતો? વાત કરવા દીધી તો બેહું ને. વાત જ નથી કરવા દીધી હકેથી. વાત નથી કરવા દીધી એટલે? પણ લોટ ક્યાં છે? વાત પછી કરજે. લોટ ક્યાં છે એનું કર. હા, મારી બેન છે ને મને લોટ દેવા જાતી હતી. ત્યાંની હાહુ આવી ગઈ અને એની હાહુએ કીધું કે ભિખારા જેવા અહીંયા માંગવા આવી જાવ છો. મને ભિખારીને માંગણ કીધી. તો હવે કયા મોઢે લોટ લાવું ત્યાંથી? હું તારી બેનની હાહુ ઓલી રાધા બેને તને ભિખારી કીધી, માંગણ કીધી? મને સમજાતું નથી. એ એમના મનમાં સમજે છે હું સમજી હું રાખ્યું છે એને? આપણે કઈ ભિખારી છીએ? માંગણ છીએ? ઠીક છે, જ્યારે હોય ત્યારે છાસ દૂધ. આપણે ક્યારે છાસ દૂધ બધું માંગવા જઈએ છીએ? આ લોટ ને હવે ક્યારેક ન હોય તો માંગી લઈએ. અને એ મારી બેન છે, કઈ થોડી બીજી પારકી છે. પણ એને મને એવું કીધું ને કે અહીંયા બાજુમાં ઓલો તબેલો છે ને ત્યાં બધા આવી જાવ કે રેવા. હવે આવું બોલી. આપણને માંગણ, ભિખારી ને તબેલામાં રહેવા વાળા કીધા. એને ખબર નથી કે આપણે કોણ છીએ. એને સમજી હું રાખ્યા છે આપણને? આપણે કઈ હાલતું ચાલતું મશીન છીએ? હે, મન ફાવે એવું બોલી જવાનું અને મન ફાવે એવું કહી જવાનું? એને કેવું તો પડશે જ. આમ નહીં હાલે. જો નહીં કહીએ ને તો એને માથે ચડશે. એને એમ લાગશે કે જે કરી રહી છે ને એ હંધુય હારું કરી રહી છે. તોય મેં માફી માંગી. હા, મેં કીધું મારી બેનનું ઘર છે ને, મેં કીધું માફ કરી દો. તો મને ધક્કો મારીને કાઢી મૂકી. માફી માંગવાની કોઈ જરૂર નથી. હવે ઓલી રાજડીના ઘરે છે ને આપણે કોઈ દી પગ મૂકવાનો થતો જ નથી. પણ મારી બેન, હા, બેન ગઈ બાજુ પર. બેન હારે સંબંધ છે ને પિયરિયામાં રાખજે. એ તો બોલતી હતી મારી વાતમાં. બિચારીએ બહુ સમજાવવાની કોશિશ કરી કે એવું ન કરો, એક તો પેલી લોટનો તો સવાલ છે. તો આ કે ઝારો હોય ત્યારે કે ભીખ માંગવા આવી છે ભિખારા. એવું કીધું ને તો મારો તો મોતિયા મરી ગયા. ના બેટા, એ ઘરમાં પગ મૂકવાનો થતો જ નથી. જો તે પગ મૂક્યો ને તો પછી જોયા જેવી થાય. તારી બેન હારે જે પણ સંબંધ રાખવા હોય ને ઈ તારા પિયરમાં રાખજે. એની હારીમાં નથી જવું. સમજે શું એના મનમાં? આપણે કઈ ભિખારા છીએ? હે, આપણી પાસે કઈ આવડત નથી? આપણા ઘરમાં કઈ ખાવા લોટ નથી? આ તો કામના લીધે લોટ દળાવવાનું ભૂલી ગયા અને આપણને એમ કે સગા સંબંધી છે તો કપેલી લોટ તો આપશે જ ને. બહુ આકરો સ્વભાવ છે એમનો, બહુ આકરો છે. હા, એક વેણ કહીએ ને તો આપણને તો આમાં બોલવાનો મોકો ન આપે. બળ 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 બળ. એમની જીભ એટલી લાંબી છે ને, નો મારી બેન નું હાંભળું કે નો મારું હાંભળું. મને તો લાગે છે મારી બેન ને એટલી હેરાન કરે છે. હવે હુકાઈ ગઈ છે. બોલો, હુકાઈ જાય ને. આવી હાહુ હોય ને ત્યાં બધા હુકાઈ જાય. જે માણા ન સમજે ને એ માણા નહીં પણ રાક્ષસ છે, રાક્ષસ. અને આ રાધાબેન તો આમે પહેલેથી અભિમાની હતા. આપણી જ ભૂલ કહેવાય ને કે આપણે એના આંગણે તપેલી લોટ જે લેવા ગયા. આપણે જવાય જ નહીં, એના આંગણે સડાય જ નહીં. નહોતી ખબર ને કે આવી રીતના અપમાન કરી મેલશે. મને તો એમ હતું કે ક્યારેક વળી બોલી દીધું હશે. મોટા છે તો માફ કરી દેવાનું હોય. આ તો આસે બહુ વધી ગયું. તમને આવું અપશબ્દ કીધા ઈ મારથી નો સંભળાય. એ મારા અમે બોલી. એને શરમ ના આવી કે એને જરૂર પડી હતી ત્યારે આપણે ઊભા જ રહ્યા હતા. આપણે તો કોઈ દી ના સંભળાવ્યું. પણ આને રૂપિયાનું અને રૂપનું બંનેનું અભિમાન છે. પણ છે ને બેટા, આ ભગવાન જેથી ન્યાય કરવા બેહે ને એદી ખાવાને તો પોપો આવું એ રડાવે અને અંધી ખબર પાડ દે કે કેટલા વિશે હો થાય છે. મમ્મી હવે લોટ નું હું કરું? કાંઈ વાંધો નહીં. એક દી દાળ ભાત ખાઈ લે. હું રોટલી નહીં ખાઈએ તો મરી નહીં જઈએ. મમ્મી, એની તરફથી હું માફી માંગુ છું. મારી બેન નું હાર્યું છે છતાંય હું તમારા લોકો માટે લોટ ન લાવી શકી. મને માફ કરજો. તારે હું કામ માફી માંગવાની જરૂર?
કાંઈ નહીં, સબ્જી ધૂળની ખપ પડે, પણ મને લાગે છે કે દાદાબેને ભૂલી ગયા છે. કાંઈ નહીં, ચિંતા ના કર. દાળ ભાત બનાવે છે ને, એકલા દાળ ભાત ખાઈ લે. હું પીરસું છું, તમે આવો હો ને. હા. રાધાએ મારી વહુને રડાવી. તો ઓલો નળ બંધ કરો. આમ તો જો કેટલું પાણી જાય છે વહુ. આમના બિલના ચકરડા ફરે છે. કરી દે. આ પાણીનો બગાડ કરે. બરાબર. કેટલી બુદ્ધિ ન ચાલતી તારી બાયડી કે આપણે ટાણે નળ બંધ કરી દેવાય, મોટર બંધ કરી દેવાય. આ શું કેવું હવે, જવા દે ને. આવ હાચી વાત છે. આ બીજા કઈક કામ કરતી હશે એટલે ભૂલી ગઈ છે. હમણાં કરશે. આ જો આ જો કરશે. બસ મોઢું બગાડશો એમાં. થઈ ગઈ. હા હા મારી થાળી આવી ગઈ. બોલો ને, આવી હતી ને મારી થાળી. એનો હું બીજો ધંધો છે? અને આપણી સિવાય બીજું કોઈ ઘર નથી. આ મોઢું ઉપાડીને આવી જવાનું. બહુ પગ દુખે લાગે છે. તો દુખે ખાઈ ને, ઉંમર થઈ કઈ નાના થઈ. ના પણ જેટલા કસર છો એટલા વધારે દુખે. માણસ છોકરા સેવા કરતા હોય, તમે તો ગળે ફૂગો એવી સેવાઓ કરો છો. ક્યાં ના પાડો પગ દબાવવાનો? પણ હાથે દબાવી દઈ ને, બામ લગાવી દઈ બસ. મને કોઈના કચરેલા પગ એમ ન ગમે. મારી હારીને શું છે કે અહીંયા થોડોક ટાઈમ રહી ને તો આપણે થોડી મદદ કરતા રહીએ ને તો એ રાગે પડી જાય એમ. આપણે હાટું રહેવા એવા હે? એનો ઘણી કમાણી એમાંથી આયા દઈ જવાની છે ઈ? અને મને એટલી ખબર પડે કે મારે અહીંથી બિસ્તરા પોટલા ભરીને ગમીને રહેવા જવાનું હોય ને તો ઈ પેલા મારે મારી સગવડ કરીને જ જવાય. ગામમાં કોઈ હોય એના ઘરે પડ્યું પાથરું ન લેવાય. બાજરાનો લોટ આપો, જુવારનો લોટ આપો, ઘઉંનો લોટ આપો, ચોખાનો લોટ આપો, ખીચું કરવું છે એમ ન હોય. પછી હા એવું નથી પણ જુઓ આ મારી ઘરવાળી મોટી ની નાની એટલે આ તો મોટી બેન તરીકે એને થોડુંક એમ થાય ને કે બેન ને આપવું કઈ તો આપણા ઘરમાં આપ્યું છે ભગવાનને દૂધ છાશ તેલ દેવા હાટું દીધું છે. નહીં એટલે જ. આમાં બધાયની પંડની પીડા છે. આ તાર બાપાએ મહેનત કરીને ત્યારે આટલું બધું ઊભું થયું. આવ સાચી વાત તમારી. પણ આપણે કોકને દઈએ ને તો એ લેખે જ લાગવાનું છે. આપણે ખોટું કામ તો નથી કરતા કે ખોટી જગ્યાએ નથી આપતા. આ તો તાર પગાર દઈ આવશે ને, એને જરૂર જ છે. તું તારે એને ગમે એટલા ગુડી તો ઓછા જ પડવાના. આપણી હાટું જ રેવા આવ્યા છે અહીંયા કમરામાં. સમજતા નથી. આ માસીને તમે ગમે એ આપો તો મેં ના પાડી. કેમ માસીને આપો એટલે? બાપા મારા બાપા કોઈ દી ના પાડી હતી નહીં. ના, એને મને કોઈ દી હક નથી લેવા દીધું. તો તમે કયો છો હવે એમનો હશે એવો સ્વભાવ એટલે તમારો એને જેવો સ્વભાવ થઈ ગયો. આ માસીને આપણે કઈક દઈએ તો એ આપણે હારી હાટું દઈએ ને. માસી હાલતા ને ચાલતા 500 રૂપિયા તારા હાથમાં દઈ જાય. એ ભૂલી ગયો? 500 રૂપિયા જ આપે છે એમાં તમે ઘી ની બરણી ભરી દો છો. હે આ ઘી નો ભાવ તમને ખબર જ એ છે. ઘીના અલગ થી મને દેતી હોય તને થોડી ખબર હોય? વાહ માસી જબરા સંબંધ રાખે હો. પણ એ બધું છે ને એમ જ હાલતું. મારો વ્યવહાર મારી હારે, તારો વ્યવહાર તારી હારે. પછી એને એની રીતે રહેવા દો ને. એની બેન હારે એને જેવો વ્યવહાર કરવો એ કરશે. આ પછી તને એને ચાવી ચડાવીને અહીંયા મોકલો છે? આ તારી વાત ઉપરથી તો મને એવું જ લાગે છે કે તને પૂરેપૂરી ચાવી એને ચડાવી છે. મને મારી હાળી મળી હતી બહાર તો તારી હાડીની તો હમણાં કવિ રડતી હતી પછાડી. આ તો રોવે જ ને. અહીંથી બાજરાનો લોટ લઈ જાવ તો મેં લઈ જવાનો દીધો. અરે રોતી ઈ હાટું થઈને હશે કે હવે માંગવા કોના ઘરે જાવ. પછાડી કહેતી હતી કે આ તમારા બાએ મને બહુ તબડાવી. એવા અરે આંકડા- મારે તો બોલવાનું એવું રહ્યું તો લાગે કોકને તબડાવા જેવું. હવે ઓલા આ દાડિયાને બોલાવતી રે ગિરધર કાકા અહીંયા આવો તો હવે એને ખોટું લાગી જાય એમાં મારો શું વાંક? મારો અવાજ એવો છે. ઈ વાત સાચી તમારી કે તમારો અવાજ જબરો છે પણ સામે ઓલા વ્યક્તિ ન ખબર હોય ને કે તમારો અવાજ જબરો ઈ એને જોવાનું. હા તમે થોડુંક તો સમજો. મારે સમજવાનું થતું નથી. મારા ઘરમાંથી એક કાકરી જેટલી વસ્તુ બહાર નહીં જાય. મને પોહાય ને દઉં, જે કરું એ હું કરું. બાકી બીજું કોઈ આ ઘરમાં ઊંચ નીચ કાંઈ ન કરીએ. આપણે ઘરમાંથી ક્યાં ક્યાં પૈસા રૂપિયા કે ઘરેણું આપી દેવું છે. આપણી પાસે છે એમાં થોડીક વસ્તુ આપણે દઈએ તો થઈ. હું એટલે જુઓ બા મારો કહેવાનો મતલબ એમ છે કે આ
આવું કરવાથી અમારા સંબંધ બગડશે. મારે હાલી હારે મારે હાટુ હારે તે ભલે ને બગડે. આમ થયા તાર લગ્નમાં ક્યાંય એટલું બધું દઈ દે ઊંધા વળી ગયા. બગડે જ બગડે. પણ અરે મારી ઘરવાળીને બગડી ઈ તમને હાલ છે? કાઈ ન બગડે, આપણે સમજાઈ દેવાની હોય કે આ બધું તારા પૂરતું છે, બધાય પૂરતું નથી એમ ન હોય. ઓ બા, હું ગમે એ બોલું છું એનો તમે જવાબ. હા કાંટો વાગ્યો છે, લે જરાક આમ દબાઈને કાઢ દેતો. પણ કાંટો તો કાઢ દો, પણ આ કઈક વસ્તુ દેવા દેવો. હા હા આ વાડીએ ઉઘાડા પગે હાલી ને એટલે આ તકલીફ તો રહેવાની. ઈ મને હાલી ના કરી આવશે. હું વાત તને બધી બીજી કરું તો તારી હાડી ક્યાંથી વચ્ચે આવે છે? તમારે જાવું ને કાંટા વાગે ને ઈ એને કાંટા ખાઈ લે છે. તાર હાડી દાડી કરવા આવશે, દાડિયા તરીકે આવશે તો દઈ દઉં દાડી. ઈ તો કરી દઈએ આપણે, દાડી નો લે કદાચ આપણી ભાઈ, પણ ઈ તમે કામ કઈક સિંધુ હોય તો બસ દોડીને કરે એમ છે. અને તમારું સિંધુ કોઈ દી ટાળે નહીં. હવે ઈ ગાય ખાલી માંડ માંડ ડકે એમાં મારે ખેતીના કામ કરી દે. ઈ લાગે ઈ જે એમાં હોય ને ઈ કામે જબરા હોય એમ. બા સમજો ઈ એમ છે ને ફટાક ને કામ કરી આ નાખે. તો એ ગામમાં ઘણા ત્યાં દાડિયું કરવાની મોકલી દે ને એટલે કામ પતે. આપણે આપણા ખેતરમાં કાંઈ રાખી ક્યાં એનો નથી. ઘરનો વહીવટ કરવાનો છે, ક્યાંથી રૂપિયા કમાય શું કરે. તો હું ઈ જ કહું છું, તું હું કામ વહીવટ કરશો? આ તો હું મોટો કેવો એટલે મારે મોટો બનવાની જરૂર નથી. તું હજી મારા ખોળા માથું નાખીને હુઈ જાવ. એ છોકરા કદાચ ગમે એવડા મોટા થાય ને તો આવડા ને આવડા રે, એટલે ખોટી વાત રહેવા દે. હા પાણી કરશો ભરતો આવી જા. મારે હાલીનો હું કહેતો હતો. પાણી નો કરશો લઈને પણ મારે હાલી આમ બધું